રાજા કેસ પહોંચાડે છે, કેસ લઈ જાય છે, પેલો શેઠ કેસ લઈ જાય છે રાજા પાસે. કોનો કેસ? પૂજારી અને જુગારીનો કેસ લઈ ગયા રાજા પાસે. હવે હું તમને પૂછી લઉં કે રાજા ફેંસલો કરશે, ફેંસલામાં ન્યાય કોને આપશે? કોને ન્યાય આપશે? હે? રાઈટ, જુગારીને ન્યાય આપશે. બરાબર, બધા સહમત છો? શેઠને ન્યાય આપશે. શેઠ ફરિયાદી તરીકે ગયા છે, ફરિયાદ લઈને ગયા છે. ફેંસલો તો રાજાને કરવો જ પડે. પૂજારીએ રાજાને કીધું કે હું તો દેવ મંદિરે જતો હતો, પૂજા પાઠ કરતો હતો, ગીત ગાન કરતો હતો, ખરાબ તો મેં કર્યું નથી. રાજા સજા કોને કરશે? ભિખારીને કે જુગારીને? જોઈ લો, હવે ફેંસલો કરે છે રાજા. સજા આપવાની છે બંનેને. શેઠ તો ફરિયાદ લઈને આવ્યા છે અને બધી સ્ટોરી કહી દીધી છે, એટલે શેઠને તો ફરિયાદ સજા નથી જ કરવાના, સજા બંનેને કરવાના છે. તો હું આપ સૌને પૂછું, સમાન સજા કરશે કે અલગ અલગ કરશે? સજા બંનેને સરખી કરશે કે અલગ અલગ કરશે? રાજાએ બંનેને સમાન સજા કરી. પૂજારી શું કરે છે એ તરફ રાજાને જોવાનું ન હતું અને જુગારી શું કરે છે જોવાનું ન હતું. રાજાને ફરિયાદ કોણે કરી છે? શેઠે કરી છે. શેના માટે કરી છે? પાંજરાપોળ માટે કરી છે. તો પાંજરાપોળમાં જે કર્તવ્ય અડા કરવાનો હતો, જે ફરજ બજાવવાની હતી જુગારી અને પૂજારીને, એ ફરજ અડા ન કરી અને કર્તવ્ય ચૂકી ગયા, એટલે સજા બંનેને સરખી કરી. પૂજારીમાં હતી ધર્માંધતા, કલાકો સુધી દેવસ્થાનમાં બેસી રહેતો. જુગારી પાસે હતી અર્થાંધતા, હતી ને અર્થાંધતા, કે જુગાર રમીશ તો મને ઘણા પૈસા મળશે, બહુ પૈસા મળશે, પૈસાદાર થઈ જઈશ. તો અતિ અર્થ તરફ માણસ જો ગતિ કરે તો અતિ સારી નથી. ધર્મ તરફ વ્યક્તિને ગતિ કરવી જોઈએ. આ તો હું ગ્રસ્તની વાત કરું છું. સાધુ છે ને, એ 24 કલાક ધર્મ ધ્યાન કરે તો એના માટે વાંધો નથી, કારણ કે એને આગળ કાંઈ નથી ને પાછળ કાંઈ નથી. હા, કાંઈ નથી એને. બાકી ગ્રહસ્થને તો બધું જ છે. પરિવાર હોય, ઘર હોય, બિઝનેસ હોય, તો ગ્રહસ્થને બધું સાચવી કરીને કરવાનું હોય. તો અર્થ પુરુષાર્થ, પછી ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ. એ પુરુષાર્થમાં ક્યાંય પણ બાધા ન આવે એમ ગ્રહસ્થે જીવવું જોઈએ. ચલો, ગ્રહસ્થ માટે કામ પુરુષાર્થ બતાવ્યો. ગ્રહસ્થને નિષેધ નથી કર્યો. કામના ઘણા અર્થ થાય છે. કામ એટલે ઈચ્છા પણ થાય, કામ એટલે પ્રવૃત્તિ પણ થાય, કામ એટલે ભોગવિલાસ પણ થાય, અને કામ એટલે વાસના પણ થાય. જે રીતે આપણે ભોજનનું વિચાર્યું કે આહાર સંજ્ઞા છે, જેમ આહાર સંજ્ઞા છે તેમ 4 સંજ્ઞામાં એક એવી સંજ્ઞા છે. કઈ સંજ્ઞા છે? મૈથુન સંજ્ઞા, કામ સંજ્ઞા. જે નિયમો ઘણા ભોજનને લાગુ પડે છે, એ નિયમો આને લાગુ પડે છે, મૈથુન સંજ્ઞાને. મૈથુન સંજ્ઞા આજકાલની છે કે ચાલી આવે છે ઘણા ટાઈમની? મૈથુન સંજ્ઞા આજકાલની નથી. એમ કહીએ તો ચાલે, અનાડી છે ને? અનાડી બહેનો ભાઈઓ, અનાડી છે ને. આપણને જે તે અવતાર મળશે
એ અવતારમાં જો ફેસિલિટી હશે ઇન્દ્રિયોની, તો મૈથુન સંજ્ઞા થવાની ને થવાની. આહાર વિના જેમ ચાલે નહીં, તેમ ગ્રહસ્થને આ સંજ્ઞા વિના પણ ચાલે નહીં. પણ આપણે ચર્ચા કરી ગયા આહારમાં પણ મર્યાદા હોય. આહારમાં જો સીમા ઓળંગાય તો જે આહાર આપણને પૌષ્ટિકતા આપે, જે આહાર આપણને એકદમ તાકાત આપે, એ આહારથી જ આપણે નિર્બળ બની શકીએ છીએ. તો કામ પુરુષાર્થ એની એક સીમા છે, એની એક મર્યાદા છે. મર્યાદામાં રહી કરી અને ગ્રહસ્થ કામ સેવન કરે તો નિષેધ નથી. ગ્રહસ્થ માટે જેમ અર્થ નિષેધ નથી, તેમ કામ પણ નિષેધ નથી. તમને ખ્યાલ હોય તો ચોથા વ્રતમાં શું વાત કરી છે? તમારા 12 વ્રત છે, એમાં ચોથા વ્રતમાં શું કહી છે વાત ગ્રહસ્થ માટે? સ્વદાર સંતોષી. તમે જેની સાથે લગ્ન કર્યા હોય, તમારા જે પત્ની હોય, એમાં તમે સંતોષ રાખો. તો એક મર્યાદા બાંધી, એક સીમા બાંધી, એક લક્ષ્મણ રેખા દોરી. આ કામ પુરુષાર્થ ગ્રહસ્થ માટે તજવાની વાત નથી કરી, પણ કામ પુરુષાર્થમાં ક્યાંય પણ બાધા પેદા ન થાય એની સાવધાની રાખવાની વાત કરી. તો અર્થ ધર્મ પુરુષાર્થ છે, અર્થ પુરુષાર્થ છે, અને કામ પણ પુરુષાર્થ રહેલો છે. પશ્ચિમ દેશમાં કેટલા પુરુષાર્થ છે? ભરતભાઈ હમણાં ફરીને આવ્યા ને એટલે પૂછ્યું એમને, તમે અમેરિકા જઈ આવ્યા, ત્યાં કને 4 પુરુષાર્થ છે કે 2 પુરુષાર્થ છે? હા, પશ્ચિમ દેશમાં આપણે જનરલી વિચારીએ છીએ તો 2 પુરુષાર્થને ટોપ રાખ્યા છે. કયા 2 પુરુષાર્થને ટોપ રાખ્યા? અર્થ અને કામ. આ 2 ને આગળ રાખ્યા છે. હવે આ ચેપ, પશ્ચિમનો ચેપ ક્યાં આવ્યો છે? હા, પશ્ચિમનો ચેપ પૂર્વમાં આવ્યો છે. હવે અહીંના લોકો પણ કોને ટોપ રાખતા થઈ ગયા? કોને આગળ રાખતા થયા? રાત દિવસ શેના વિચાર? રાત દિવસ પૈસો ધંધો, પૈસો ધંધો. ગમે તે સ્થળે ફરવા માટે જશે, પણ ચર્ચા શેની કરશે? હા, અરે તું ફરવા ગયો છે, જરા મજા માણે સ્થળની. પણ માણસના મગજમાં જ્યારે અર્થે જમાવટ કરી, ત્યારે પશ્ચિમ દેશના લોકોની જેમ પૂર્વ દેશના લોકો પણ હવે પૈસા પાછળ બહુ પડી ગયા. એક ગામમાં ચેપી રોગ ફેલાયો, તો કેટલાક સારા માણસો હતા, એમણે વિચાર્યું કે આ ચેપી રોગ નાબૂદ કરવા માટે આપણે કાંઈક એવું આયોજન કરીએ કે જેના કારણે ચેપી રોગ બીજાને લાગુ ન પડે અને લોકોને રાહત મળે. તો એ જે સારા માણસો હતા, એમણે વિચાર્યું કે આપણે આ કાર્ય માટે આગળ વધીએ તો કાર્યમાં ફંડ તો પહેલાં જોઈશે. તો આપણે પહેલાં ફંડ કરીએ, પછી આ ચેપી રોગથી માણસ કેમ મુક્ત રહે એના માટે જે પગલાં ભરવા હોય તે ભરીશું. તો એક ઘરે એ ફંડ માટે ગયા. પૈસાદાર ઘર, બહુ જ વેલ સેટ. એમણે નક્કી કર્યું કે બોણી અહીંથી કરવી, અને અહીં સારો જો ફિગર મળી જશે તો આપણને બીજે ઠેકાણે પણ સારા ફિગર મળશે. તો શેઠ પાસે આવ્યા, ન બોલાવે ન ચલાવે, બેઠા પેલા માણસો. હા, ઘણી વખત ઘણા લોકો પૈસાદારના નાતે કોઈને બોલાવે નહીં, કોઈને ચલાવે નહીં, કોઈને આવકાર ના આપે, બેસી ગયા નસડા થઈને, નકટા થઈને, અને વાત પણ બળજબરીથી ચાલુ કરી કે આ રીતે ચેપી રોગ ફેલાયો છે, આપ પણ જાણો છો, અને અમને સમાચાર મળ્યા છે તે રીતે તમારા પત્ની પણ એ ચેપી રોગમાં સપડાયા છે.
તો અમે આ ચેપી રોગને અંકુશમાં લેવા માટે કાંઈક યોજના કરવા વિચારીએ છીએ. તો એના માટે ફંડ જોઈશે અને બોણી તમારાથી કરવી છે. પેલો ભાઈ કહે પૈસા પૈસાની વાત મારી પાસે ન કરતા. ચેપી રોગ ફેલાયો હોય તો ભલે ફેલાય, પણ તમારા પત્નીને રોગ લાગુ પડ્યો છે કે પત્ની આ ચેપી રોગમાં જો પહોંચી જશે ઉપર તો બીજી સાથે લગ્ન કરીશ. બાકી ફંડ બંડી વાત ન કરતા. પહેલી પત્ની ગુજરી ગઈ, બીજી વ્યક્તિ સાથે લગ્ન કર્યા, એ પછી પણ એ ફંડવાળા એની પાસે આવીને વાત કરી કે બાપા થોડા પૈસા તમારાથી મળશે ને અમે આગળ વધી શકીશું. બિલકુલ વાત ન કરો પૈસાની. કાલે એ ચેપી રોગ તમને લાગુ પડશે તો જોઈ લઈશું. જ્યાં સુધી લાગુ નથી પડ્યો ત્યાં સુધી હું ફિકર શું કામ કરું. એક પાઈ ના આપી, બિચારા એમને એમ ચાલ્યા ગયા અને થોડા દિવસ પછી આ શેઠને ચેપી રોગ લાગુ પડ્યો. શેઠ વિચારે છે મરી તો જવાનો છું, ચેપી રોગમાં મારી એક પત્ની ગઈ, બીજી પત્ની ગઈ, મને ચેપી રોગ લાગ્યો છે, હું જીવવાનો નથી, મારો આગળ પાછળ કોઈ છે નહીં, સંપત્તિ ખૂબ ભેગી કરી છે, આ અર્થાંધતા જોઈ લો, સંપત્તિ ખૂબ છે, આગળ પાછળ કોઈ નથી. તો શેઠે શું કર્યું કે ઘરમાં સારી સારી જે મિલકત હતી કિંમતી એ બધી ભેગી કરી અને નીકળ્યા મરવા માટે. સંપત્તિ બીજાના હાથમાં જાય એનાથી પહેલાં હું જ એને રસ્તે પાડી દઉં. સંપત્તિ લઈ મરવા માટે નીકળ્યા. એમણે શું નક્કી કર્યું કે દરિયાના મધ્ય ભાગમાં જઈ અને મારે કૂદકો મારી સંપત્તિ સાથે અને જીવન પૂર્ણ કરવું, અને સંપત્તિ આ રીતે મધદરિયે જશે એટલે કોઈના હાથમાં નહીં જાય. તો એક નાવડી હતી, નાવ હતી. એ નાવના માલિકને કહે છે કે મારે મધદરિયે જવું છે, લઈ જા તું. તો નાવિક કહે છે આટલા પૈસા થશે. શેઠ કહે છે આટલા પૈસા હોય આટલા પૈસા અડધા કરી નાખ. તો નાવિકે પૂછ્યું તમે ક્યાં જશો અને શું કરવું છે તમારે? તો શેઠે કીધું ક્યાં જશો એટલે શું, મધદરિયે જવું છે, કૂદકો મારવો છે, જીવન પૂર્ણ કરવું છે. શેઠ જિંદગી તમારે પૂરી કરવી છે, સંપત્તિ તમારી સાથે છે, એને પણ છાતીએ બાંધી કરી અને તમે કૂદકો મારવાના છો, તો શું કામ તમે ભાડા માટે રકઝક કરો છો? શેઠ કે ન ચાલે. બરાબર હતો ત્યારે પણ મેં કોઈને સરખા પૈસા નથી આપ્યા, તો હમણાં મરતા મરતા શું કામ સરખા પૈસા આપું કોઈને? નાવિક વિચારે છે કે બિચારા મરવા માટે જાય છે, બારાનાને બદલે ભલે ચારાના આપે. આવા લોકોના આમ પૈસા કામનાય નથી હોતા. નાવિકે કીધું ભલે બેસો. સંપત્તિ સાથે શેઠ નાવમાં બેઠા, નાવ આગળ વધે છે. શેઠ નાવિકને કહે છે તને આપણી સંસ્કૃતિની ખબર છે કે નહીં? આપણી સંસ્કૃતિ તું જાણે છે નથી જાણતો? કે શું શેઠ મને કંઈ સમજ નથી પડતી, તમે શું કહેવા માંગો છો? કે આપણી સંસ્કૃતિમાં એવી વાત આવે છે કે કોઈ પણ માણસ મરવા માટે જાય તો છેલ્લે એની ઈચ્છા પૂછવામાં આવે. હું મરવા માટે જાઉં છું, કમસે કમ આપણી સંસ્કૃતિને વફાદાર તારે રહેવું જોઈએ. મરવા માટે જાઉં છું તો તું પૂછતો ખરો કે શેઠ તમારી છેલ્લી ઈચ્છા શું છે? સામેથી એને જગાડે છે નાવિકને. તો નાવિકે કીધું કે શેઠ માફ કરજો, વધારે આ પાણીમાં જ દિવસો પસાર કર્યા છે ને એટલે નીતિ નિયમોની અને સંસ્કૃતિની બહુ ખબર નથી. તમે વાત કરી તો હું તમને પૂછું છું, તમે મરવા માટે જાઓ છો તો તમારી છેલ્લી ઈચ્છા શું છે? નાવિકે પૂછ્યું.
ત્યારે શેઠે કીધું, છેલ્લે છે મારી ઈચ્છા એ છે કે તું જે ભાડો લેવાનો છે ને ભાડો માફ કર. તો નાવિક કહે છે, શેઠ ભાડો માફ અને ઉપરથી તમને 1 રૂપિયો બક્ષિસ આપું છું. આ કહેવાય અર્થાંધતા. આટલા પૈસા વચ્ચે પણ માણસ આવો વર્તન કરતો હોય એ અર્થ પુરુષાર્થને બાધા પહોંચાડે છે. તો અતિરેક કોઈ પણ વસ્તુમાં સારી નથી. ગ્રહસ્થ આખો દિવસ ઉપાશ્રયમાં બેઠો હોય, હા એના આગળ પાછળ કોઈ ન હોય તો અલગ વાત છે, પણ ઘડીએ ઘડીએ ઘરમાં એનું જો કામ પડતું હોય તો હકીકતમાં ગ્રહસ્થ માટે 24 કલાક ઉપાશ્રયમાં બેસવું, મંદિરમાં બેસવું યોગ્ય નથી. અગર જો માણસ આવું કરે અને ઘરના લોકોથી ઉપરવટ જઈ કરી અને ધર્મ ધ્યાન કરે તો એ ધર્મ ધ્યાન એનો બહુ ઉગતો નથી. વાત આજે જ આપણને આ બોલની પૂરી કરવી છે. આમ તો આ પુરુષાર્થ પર બહુ બોલી શકાય, પણ અવારનવાર આપણે જે વિષયો ચર્ચતા હોઈએ છીએ એમાં એનો સમાવેશ થઈ જતો હોય છે. છેલ્લી વાત કરું, આપણને સાંજે રાત્રે પથારીમાં સૂવું છે અને ચાદર જરાક ચિત્ર વિચિત્ર છે. એક બાજુ સરખી કરીએ તો બીજી બાજુ બગડે, બીજી બાજુ સરખી કરીએ તો ત્રીજી બાજુ બળગે. એ પથારીની ચાદર સરખી કરતાં કરતાં જો રાત નીકળી જાય તો, અને કોઈક પ્રસંગે આપણને જવું છે, સરસ આપણને કપડાં પહેરી અને વટ પાડવો છે, તો કપડાની સજાવટ કરતાં કરતાં એ પ્રસંગ નીકળી જાય તો પ્રસંગ જ નીકળી જાય. અને ભૂખ આપણને લાગી હોય અને એ ભૂખની કે ભોજનની ચર્ચા કરતાં કરતાં એ ભૂખ આપણી મરી જાય તો એ ભોજનની ચર્ચા શું કામની? પથારી સરખી કરતાં કરતાં જો રાત નીકળી જાય, સજાવટ કરતાં કરતાં જો પ્રસંગ નીકળી જાય અને ભોજનની વાતો કરતાં કરતાં ભૂખ મરી જાય તો એ ત્રણેય વસ્તુ બેકાર છે. એ જ રીતે અર્થ પુરુષાર્થ કરતાં કરતાં આપણી શાંતિ જોખમાઈ જાય, ઘરનો પ્રેમ જોખમાઈ જાય, પરિવારનો પ્રેમ જોખમાઈ જાય તો એ અર્થ પુરુષાર્થ નકામો છે. શાંતિ જળવાવી જોઈએ, ઘરમાં પ્રેમ જળવાવો જોઈએ, પરિવારમાં પ્રેમ જળવાવો જોઈએ, આનંદ જીવનમાં રહેવું જોઈએ. આ રીતે વ્યક્તિ જો અર્થ પુરુષાર્થ કરે તો કહી શકાય કે બાધા પહોંચતી નથી. બાધા પહોંચી જાય તો એ અર્થ પુરુષાર્થ પણ નુકસાન કરતા, અને કામ પણ માણસ જો અતિરેક કરી નાખે કામમાં, મૈથુન સેવનમાં માણસ જો અતિરેક કરી નાખે, આજના સમયમાં થઈ રહ્યો છે, એ અતિરેક કરે તો માણસ રોગોનો ભોગ બને. તો જિંદગી જે જીવવા જેવી હોય એ બેકાર થઈ જાય. નાની ઉંમરમાં કેવા ને કેવા રોગ પેદા થઈ જાય. તો મહાપુરુષો ગ્રહસ્થો પર કેટલી મહેરબાની કરી છે. પૈસો કમાવાની ના પણ નથી પાડી, કામ પુરુષાર્થની ના નથી પાડી, ધર્મ કરવાની વાત કર્યા પછી પણ કીધું કે તમે મર્યાદા તમારા ગ્રસ્ત જીવનની તોડતા નહીં. કરવા જેવું છે ધર્મ પુરુષાર્થ, પણ ધર્મ પુરુષાર્થની સાથે સાથે તમે ધ્યાન તમારા જીવનનું અને પરિવારનું પણ રાખજો. કોઈની ઉપેક્ષા કરવા જેવી નથી, પરિવારના મેમ્બરોની. કારણ કે આપણે જ્યારે દુઃખી હોઈએ, આપણે જ્યારે સંકટમાં હોઈએ, આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ ત્યારે ઘણી રાહત આપણને કોણ આપે? બહારવાળા આપણને આપે કે ના આપે, પણ ઘરવાળા આપણને હિંમત આપે. ઘરવાળા આપણને 4 મીઠા શબ્દ કહે, ગભરાતા નહીં, આવું ચાલ્યા કરે. તો એ ઘરવાળા થકી વ્યક્તિને હિંમત મળતી હોય તો સંસારી લોકોને, ગ્રહસ્થ લોકોને, ઘરના કોઈ મેમ્બરની ઉપેક્ષા કરવા જેવી નથી. કારણ કે તમને બધાને, મને પણ આમ તો શાંતિ જોઈએ છીએ, ને આ બધું શેના માટે કરીએ છીએ? શાંતિ માટે. તો શાંતિ મેળવવા માટે મહાપુરુષોએ માણસાઈના 18મા ગુણમાં જે 3 પુરુષાર્થની વાત કરીએ, ત્રણેય પુરુષાર્થમાં એક વાત
સંસારીને કહે છે ગ્રહસ્થને કે બાધા ન પહોંચે તેમ તું પુરુષાર્થ કરજે.